તો મિત્રો કાલે 14 ઉત્તરાયણનો પવિત્ર દિવસ અને 15 કે જે વાસી ઉત્તરાયણ તરીકે ઓળખાય છે અને પતંગબાજોને પતંગ ચગાવવાની હોય તો પતંગ ચગાવવા માટે પવનો અનુકૂળ રહેવાની શક્યતા છે। સવારથી બપોર લગી મધ્યમ અને બપોર પછી સારા પવનો અને પતંગો સારી એવી ચગવાની છે। રાત્રે ધાબા પર રહેનારા લોકોએ ગરમ કપડાં તૈયાર રાખવા, કારણ કે ઠંડી વધવાની શક્યતા। તેમજ 16 થી 20 જાન્યુઆરી ઉત્તર ભારતમાં ઠંડા પવનો આવવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ફરી ઘટાડો થઈ શકે। આ દિવસો એટલે કે 14 અને 15 તારીખમાં શીતલહેર જેવો અનુભવ થઈ શકે। 21 થી 23 જાન્યુઆરી વાતાવરણમાં થોડો ભેજ વધતા વહેલી સવારે ધુમ્મસ જોવા મળે। આગામી દિવસો એટલે કે 14 અને 15 તારીખમાં મુખ્યત્વે ઉત્તર પૂર્વ દિશામાંથી પવનો રહેશે। સવારે પતંગબાજો માટે સારા સમાચાર છે। પવનની ગતિ 8 થી 10 કિલોમીટરની જોવા મળે, તેમજ બપોર પછી પવનની ગતિ 12 થી 18 કિલોમીટર જોવા મળે, તો પતંગો સારી એવી ચગી શકે। સારા સમાચાર।